નમસ્કાર મિત્રો, તમે બહુ બધા પેશન્ટ એવા જોયા હશે કે જે લોકોને અત્યંત વધારે ગેસનો પ્રોબ્લેમ હોય. એટલે એકવાર ઓડકાળ ચાલુ થાય તો ચાલુ ને ચાલુ જ રહે. ઘણા લોકોને એવું હોય કે ગેસ આખા શરીરમાં હોય, કે અહીંયા દબાવો તો ઓડકાર આવે, અહીંયા દબાવો તો ઓડકાર આવે, કમરમાં દુખે, છાતીમાં દુખે, ત્યાં દબાવો તો ઓડકાર આવે. દિવસમાં કમસે કમ 50, 100, 200, 500 ઓડકાર ખાઈ લેતા હોય, અને એટલા જોરથી ઓડકાર ખાતા હોય કે આપણે અહીંયા ઓડકાર ખાઈએ તો બાજુવાળા ઘરમાં બી સંભળાય. અને આ બધા જ લોકોને જે પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમનું નામ છે સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ. આ બહુ રેર પ્રોબ્લેમ છે, પણ જેને બી થતો હોય એને હેરાન બહુ કરે છે. જેટલા બી પેશન્ટ અમારી પાસે આવતા હોય એ લોકોએ આયુર્વેદિક દવા, ચૂરણ, પંચકર્મ, ડાયટ બધી જ વસ્તુ ટ્રાય કરી લીધી હોય, પણ એ લોકોને જોઈએ એવો ફાયદો થતો હોતો નથી. એટલે આપણે આ વિડીયોના માધ્યમથી સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ શું છે એની બધી જ જાણકારી તમને આપશું. મારું નામ છે ડૉક્ટર નિષાદ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ એટલે કે પેટ અને આંતરડાનો સ્પેશિલિસ્ટ છું, સીડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આપણે આ ચેનલના માધ્યમથી બધા લોકો સુધી પહોંચવા માંગીએ છીએ. સાચી માહિતી શું છે, પેટની તકલીફો વિશેની જે બી વિજ્ઞાન છે કે જે મને આવડે છે, હું બધાને આ વિડીયો અને ચેનલના માધ્યમ દ્વારા બધાને સાચી ઇન્ફોર્મેશન આપવા માગું છું. એટલે જેટલો બને આ વિડીયોને શેર કરજો, જેથી લોકો સુધી બી આ સાચી માહિતી પહોંચી શકે. તો આપણે આ વિડીયોમાં સમજીશું કે સુપ્રાगैस्ट्रिक बेल्चिंग શું છે. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं। ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन, गैस्ट्रो गुरु के संग। એટલે આપણે આ વિડીયોના માધ્યમથી એવું સમજવા માંગશું કે સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ ખરેખર શું છે, એ કયા કારણોથી થાય છે, એના લક્ષણ શું હોય છે, એના કયા ટેસ્ટ કરવાના અને એની માટે કઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. સુપ્રાગેસ્ટ્રિક એટલે આપણું પેટ, સુપ્રા એટલે પેટની ઉપર, બેલ્ચિંગ એટલે ઓડકાર. એટલે જે ઓડકાર આપણા પેટમાં નહીં પણ પેટની ઉપરથી આવે છે એને આપણે સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ કહીએ. નોર્મલી આપણા પેટમાં 200 થી 500 ml જેટલી ગેસ રોજ જે બનતો હોય, અને આંતરડામાં 2 થી 3 લીટર બનતો હોય. આપણને જ્યારે એક ઓડકાર આવે તો એમાં અરાઉન્ડ 200 થી 300 ml હવા એકી સાથે નીકળી જતી હોય છે. નોર્મલી કોઈ બી માણસને 10 થી 15 ઓડકાર આવવા દિવસના, કે 20 ઓડકાર આવવા એ સામાન્ય વસ્તુ છે. અમુક લોકોને ગેસનો પ્રોબ્લેમ વધારે હોય તો કદાચ એ લોકોને 25 કે 30 ઓડકાર આવે. પણ જે લોકોને આવી રીતે 50, 100, 200 ઓડકાર આવે છે અને કોઈ પર્ટિક્યુલર ટાઈમ પર આવે છે, તો એનો મતલબ કે આટલો બધો ગેસ કોઈને બી પેટમાં બનવો અશક્ય છે. પણ આ પ્રોબ્લેમ જે લોકોને બી થતો હોય છે એ લોકો અમને એવું પૂછે કે સર, અમે તમને ખોટું થોડી કહીએ છીએ, મને ખરેખર 25-30 ઓડકાર આવે છે એકી સાથે એ બી. એટલે જસ્ટ 2-5 મિનિટના અંતરમાં જ, એટલે અમારી સામે જ પેશન્ટ ઓડકાર ખાઈને બતાવે કે સર જો આવી રીતે મને 20 ઓડકાર તો તમારી સામે જ આવી ગયા, ખાલી 5 મિનિટના અંતરમાં. હું ઘરે હોઈશ તો 24 કલાકમાં મને કેટલા ઓડકાર આવતા હશે, અને એનાથી મને હેરાનગતિ બી બહુ થાય છે, છાતીમાં ગેસ ભરાઈ ગયો એવું લાગે છે, આખું શરીર દુખે છે. એટલે મને આ વસ્તુનું તમે જે બી જડ છે તે સમજાવો અને મને આમાંથી બહાર કાઢો. એટલે પેશન્ટ એટલા બધા ત્રાસી જતા હોય છે. નોર્મલી જેમ મેં પહેલાં સમજાયું કે આપણા પેટની ઉપરથી હવા કઈ રીતે આવે. નોર્મલી આપણે અહીંયા આગળ શ્વાસ નળી ને અન્ન નળી બંને ભેગી હોય. એટલે આપણે જે મોઢેથી પાણી પીએ કે ખાવાનું ખાઈએ એ ગળામાં આવે ને એના પછી અન્ન નળી દ્વારા પેટમાં જતું હોય છે. આપણે જે નાકથી કે મોઢેથી શ્વાસ લઈએ તે શ્વાસ નળી દ્વારા છાતીમાં જતું હોય છે. શ્વાસ નળી ને અન્ન નળીની વચ્ચેનો એક વાલ્વ હોય છે. જ્યારે બી એ વાલ્વ આપણી પાછળની સાઈડ ખુલે છે તો અન્ન નળી ઓપન થાય, ને આગળની સાઈડ આપણી શ્વાસ નળી હોય તો એ ઓપન થાય. એટલે જ્યારે બી આપણી બ્રીધિંગમાં પ્રોબ્લેમ હોય, એટલે આપણી શ્વાસ લેવાની પ્રક્રિયામાં ભૂલ થતી હોય, તો એ જે શ્વાસ છે તે આપણા છાતીમાં જતો રહે છે, અને એ જ શ્વાસ આપણા અન્નનળી દ્વારા બહાર આવતો હોય છે. એટલે જ્યારે બી આપણી શ્વાસ લેવાની પદ્ધતિમાં ભૂલ થતી હોય તો એ હવા જે છે તે ગળાથી અન્નનળીમાં જતી રહે છે અને છાતીમાં ભરાઈ જાય છે, પેટ સુધી પહોંચતી નથી, ને ત્યાંથી જે ઓડકાર થઈને ઉપર પાછું આવી જાય છે. નોર્મલી આપણી જે શ્વાસની પ્રક્રિયા છે તે મગજ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. એટલે આ એક ટાઈપની સબકોન્શિયસ હેબિટ પડી જાય છે. એટલે એક આદત એવી છે કે જે આપણાથી છૂટતી ના હોય. એટલે ઘણા લોકોને પેટમાં ગડબડ લાગતી હોય તો એ લોકો 1 કે 2 ઓડકાર ખાઈને એમને થોડુંક સારું લાગે. ધીરે ધીરે આ વસ્તુ એક આદતમાં કન્વર્ટ થાય છે, અને પેશન્ટને એના પછી ઘણા મહિનાઓ કે વર્ષો બાદ આ ધીરે ધીરે પ્રોબ્લેમ વધતો જાય છે. પેશન્ટ બહુ બધી ટ્રીટમેન્ટ કરે છે, પણ એ લોકોને ખબર નથી પડતી કે આ મેઇન જે પ્રોબ્લેમ છે એક બ્રીધિંગ હેબિટના લીધે ચેન્જ થતી હોય છે, અને એના લીધે આપણને પ્રોબ્લેમ થતો હોય છે. આના લક્ષણો કઈ રીતે હોય તો પેશન્ટને આમાં કોઈ બી ટાઈમે
અચાનક જમ્યા પછી કે ભૂખ્યા પેટે કે કોઈ પર્ટિક્યુલર ટાઈમ, જેમ કે ઘણા પેશન્ટ એવું કે સર હું રાત્રે જ્યારે સૂવા જાઉં ત્યારે મને એકદમ છાતી ભારે થઈ જાય અને મને કલાક સુધી કન્ટિન્યુ એક પછી એક ઓડકાર આવ્યા કરે અને બધો ગેસ નીકળે પછી મને ઊંઘ આવી જાય. ઘણા લોકોને એવું હોય કે સર હું જેવું ખાવાનું ખાઉં છું તો ખાધા પછી તરત જ ગેસ બની જાય છે અને અચાનક 20-25 ઓડકાર આવે છે. ઘણા લોકો એવું કહેતા હોય કે સર મને રોજ પ્રોબ્લેમ નથી થતો, પણ કોઈકવાર કામ વધારે થયું હોય, ઉજાગરો વધારે થયો હોય કે કોઈ મગજ પર ટેન્શન આવી ગયું હોય તો મારું આખું શરીર દુખે અને હું જ્યારે બી અહીંયા આગળ આમ દબાવું તો મને એવી રીતે ઓડકાર આવે. હવે અહીંયા દબાવવાથી ઓડકાર કઈ રીતે આવે? નોર્મલી આ બી એક રિસ્પોન્સ છે. એટલે જ્યારે બી મને સપોઝ અહીંયા આગળ દુખે છે તો હું જ્યારે બી અહીંયા આગળ દબાવું છું તો અહીંથી એક નસ છે જે મગજને આપણને સંકેત આપે છે. નોર્મલી એનો એક રિસ્પોન્સ હોય, જેમ કે મને અહીંયા ખંજવાળ આવે છે તો મગજને સંકેત ગયો કે અહીંયા આગળ મચ્છર બેઠું છે, ખંજવાળ આવે છે, એટલે આ હાથને સંકેત જાય ને હું અહીંયા આગળ આવી જામ ખંજવાળું. મગજને જો ઊંધો સંકેત જાય કે અહીંયા આગળ મને દુખે છે હું દબાવું અને આપણી જ્યારે બ્રિધિંગમાં પ્રોબ્લેમ આવે તે હવા અંદર જઈને તરત બહાર આવે એટલે આપણને ઓડકાર આવે અને ટેમ્પરરી એવું લાગે કે મને અહીંયા આગળ દુખાવો ઓછો થયો છે. આ વસ્તુ રિપીટ થયા કરે એટલે એક હેબિટમાં કન્વર્ટ થાય. આ બધા જ જે પ્રોબ્લેમ છે એ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ હોય છે સ્ટ્રેસ જોડે. એટલે તમને કોઈ બી વસ્તુનું ટેન્શન કે વિચાર વધારે આવતા હોય, ઘણીવાર આપણને કોઈ બીમારીના વિચારો ના હોય પણ એમ જ રેન્ડમ વિચાર વધારે આવતા હોય તો એનાથી આ પ્રોબ્લેમ વધતો હોય છે. આપણા મગજના 3 ભાગ હોય છે, કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. આ સબકોન્શિયસ હોય. સબકોન્શિયસ એટલે કે એક ટ્રિગર ફેક્ટરથી ચાલુ તો થાય છે પણ કન્ટિન્યુ એની મેથે થાય છે. હું તમને એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ કે આપણે ડ્રાઇવિંગ કરવાનું હમણાં શીખી રહેલા છે. સ્ટાર્ટિંગમાં આપણને બહુ ડર લાગતો હોય કે ભાઈ ગાડી ચલાવશું તો અહીંયા અથડાઈ જશે, ત્યાં અથડાઈ જશે, એટલે આપણે બહુ ધ્યાનથી ક્લચ ક્યાં છે, બ્રેક ક્યાં છે, આપણે ધીરે ધીરે કરીને કરતા હોય. જેમ આપણી એક હેબિટ પડી જાય, મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા તો આપણને કોન્ફિડન્સ આવે. પછી આપણે ફોન પર વાત કરતાં કરતાં બી આપણો ક્લચ, બ્રેક, ગેર આ બધી વસ્તુ ઓટોમેટિકલી થવા લાગે. એટલે સ્ટાર્ટિંગમાં બ્રેનમાં કંઈક નવી વસ્તુ તમારે શીખવી હોય તો એ તમારે કોન્શિયસલી એટલે થોડુંક ધ્યાન આપીને શીખવી પડે. પછી એકવાર જ્યારે તમને આવડી જાય છે તો એક પ્રકારની તમારી હેબિટ કે આદત બની જાય છે. આ હેબિટ કે આદત એવી હોય છે કે તમે જાણી જોઈને નથી કરી રહેલા. ફોર એક્ઝામ્પલ કે તમે ઘર કે તમારી ઓફિસ ચેન્જ થઈ છે અને તમારો એક રસ્તો પકડીને ચાલો છો તો સ્ટાર્ટિંગમાં એવું થશે કે તમે ભૂલથી તમારા જૂના ઘરે કે જૂની ઓફિસ તરફ જતા રહેશો, કેમ કે આપણું મગજ એ રીતે ટેવાઈ ગયેલું છે. આપણે ઘણીવાર જ્યારે વર્ષ ચેન્જ થાય છે તો આપણે જોયું હોય કે 2025 ચાલતું હોય, જેવો જાન્યુઆરી 1 આવે તો ભૂલથી આપણે 2025 જ લખાઈ જાય. આપણે મગજમાં વારે ઘડીએ આદત પાડવી પડે કે હવે 26 છે. પછી ધીરે ધીરે કરીને જાન્યુઆરી એન્ડ કે ફેબ્રુઆરીમાં આપણાથી 26 લખવાનું ચાલુ થાય ને તો પહેલાં 3, 4, 5 વાર એ ભૂલ પડ્યા જ કરે. આપણે જાણી જોઈને ભૂલ નથી કરતા અને આપણી બેઝિકલી આદત બી એવી નથી, પણ એવું થઈ જાય છે. એટલે જ જ્યારે બી આપણે આવી રીતે કોઈ રિફ્લેક્સિસ ડેવલપ થયા હોય જેને સબકોન્શિયસ રિફ્લેક્સ કહીએ તો એક આદતની જેમ આ વસ્તુ ઓડકાર આવી જતા હોય છે. નોર્મલી આનું નિદાન કરવા માટે અમે લોકો અમુક બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફી, એન્ડોસ્કોપી અને મેનોમેટ્રી આટલી વસ્તુ અમે કરતા હોય. નોર્મલી આગળના જે મેં ટેસ્ટ કીધા, બ્લડ ટેસ્ટ, સોનોગ્રાફીને એ બધી વસ્તુ એટલા માટે હોય કે ભાઈ આનું બીજું કોઈ કારણ તો નથી ને. 99% લોકોને આ બધા જ ટેસ્ટ નોર્મલ આવતા હોય. આપણને જે પ્રોબ્લેમ પકડાય તે મેનોમેટ્રીમાં પકડાય. મેનોમેટ્રીમાં અમે શું કરીએ, એક પતલી નળી હોય જે નાકમાંથી નાખીએ અને પેશન્ટને પહેલાં પાણી પીવડાવીએ અને ફૂડ પાઇપની અને અહીંયા જે 2 વાલ છે એ ખુલે છે, બંધ બરાબર થાય છે, એની મિકેનિઝમ અમે જોઈએ. એના પછી અમે કહીએ કે હવે તમે જરાક ઓડકાર ખાઈને બતાવો. જ્યારે બી પેશન્ટ એ ઓડકાર ખાય તો ત્યારે અમને મેનોમેટ્રીના ગ્રાફમાં એવું ખબર પડે કે ભાઈ અહીંયા આગળથી હવા લીક થાય છે અને છાતીમાં એક નેગેટિવ પ્રેશર ઝોન બનતું હોય એટલે હવા અંદર અહીંયા સુધી જાય અને એનાથી જ પાછી આવી જાય અને પેશન્ટને એકી સાથે 1 મિનિટમાં 5 કે 10, 15 ઓડકાર એક સાથે જેમ ટ્રેનની સિક્વન્સ ચાલતી હોય એ રીતે સિક્વન્સમાં આવતા જાય. આ ટેસ્ટ પછી બી જો તમને ના ખબર પડે તો એક ઇમ્પેડન્સ ટેસ્ટ હોય છે જેમાં આપણી એરની મૂવમેન્ટ એકદમ વ્યવસ્થિત જોઈ શકીએ, એ બી આપણે કરીને જોઈ શકીએ. મોટાભાગના લોકોમાં અમારું આ ડાયગ્નોસિસ ક્લિનિકલ હોય એટલે પેશન્ટ મારી ઓપીડીની બહાર આટલા બધા ઓડકાર ખાતા હોય કે મારી સામે આટલા બધા ઓડકાર ખાવે તો મારા મગજમાં પહેલી જ વસ્તુ સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ આવે. ઘણા જ લોકોને એવું જાણીને આશ્ચર્ય થશે જ્યારે બી હું તમને કહું કે આ એક સિમ્પલ પ્રોબ્લેમ છે અને આવી રીતે થાય છે તો એ લોકોનો પહેલો જ પ્રશ્ન એવો હોય કે સર તમને જ કેમ એવું ખબર છે, બીજા બધા આટલા બધા ડૉક્ટરને મેં બતાવ્યું એમને ખબર નથી. એનું મેઇન કારણ એ છે કે આ એક રેર વસ્તુ છે. એટલે તમે કોઈ જનરલ ડૉક્ટરને બતાવો કે ફિઝિશિયનને બતાવો, એ વસ્તુ એટલી બધી કોમન નથી. એટલે જેમ તમે મને કોઈ ગાયનેક લગતા પ્રશ્ન પૂછો તો મારું ગાયનેકોલોજીમાં એક લિમિટેડ નોલેજ છે.
હું એનો એક્સપર્ટ નથી. એટલે પણ તમે આ વસ્તુ કોઈ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ એટલે કે પેટના ડૉક્ટરને પૂછશો તો ઓલમોસ્ટ બધા જ ડૉક્ટરને ખબર હોય કે આ વસ્તુ સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ છે. અને આનું ડાયગ્નોસિસ ક્લિનિકલ હોય એટલે અમને પેશન્ટ જોઈને ખબર પડી જાય કે આ પ્રોબ્લેમ સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગ રિલેટેડ છે. ટેસ્ટ અમે કેમ કરીએ? ખાલી પ્રૂવ કરવા માટે કે બીજી કોઈ વસ્તુ અમારાથી મિસ તો નથી થતી ને. આની ટ્રીટમેન્ટ શું છે? તો આની મેઇન ટ્રીટમેન્ટ તો મેં તમને જે સમજાવ્યું કે આ વસ્તુ કઈ રીતે બને છે એ પેશન્ટને અમે વ્યવસ્થિત રીતે સમજાવીએ. આને અમે લોકો કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી કહીએ કે તમારા શરીરમાં તમારા મગજની જે રચના છે અને તમારી શ્વાસની જે ગતિ છે અને જે પેટર્ન છે કઈ રીતે જોડાયેલી છે અને જે હવા ભૂલથી શ્વાસ નળીમાં જવાની જગ્યાએ અન્ન નળીમાં જતી રહે છે, આ બધી જ વસ્તુ પેશન્ટ સમજ્યા બાદ અથવા તો રિપોર્ટમાં પોઝિટિવ આવે એટલે પેશન્ટ માને કે મને આ પ્રોબ્લેમ છે. એના પછી અમે પેશન્ટને એવું કહીએ કે સ્ટ્રેસ ઓછું કરો. ઘણા લોકોને પરિસ્થિતિ એવી હોય કે સંજોગ એવો હોય કે સ્વભાવ એવો હોય કે સ્ટ્રેસ ઓછો ના કરી શકે. એટલે જે લોકો પોતાનો સ્ટ્રેસ ઓછો નથી કરતા એ લોકોને આ પ્રોબ્લેમ ક્યારેય બી પીછો છોડશે નહીં. એટલે સ્ટ્રેસ ઓછું કરવું આ પ્રોબ્લેમ માટે કમ્પલસરી વસ્તુ છે. અમુક દવાઓ છે જેમ કે ગાબાપેન્ટીન છે કે બેક્લોફેન છે જે આમાં તમને મદદ કરી શકે. નોર્મલી અમે લોકો 3 કે 6 મહિના માટે આપતા હોઈએ છીએ. અને આનો જે અક્સિર ઇલાજ છે તે છે ડાયાફ્રામેટિક બ્રીધિંગ. ડાયાફ્રામેટિક બ્રીધિંગ એક બ્રીધિંગ પેટર્ન છે જેના લીધે આપણી જે ફોલ્ટી બ્રીધિંગ પેટર્ન છે એટલે આપણી એક આદત પડી ગઈ હતી કે આપણે 2025 એવું લખીએ છીએ તો આપણે ધીરે રહીને એ વસ્તુ મગજમાં ઉતારીને કે ભાઈ હવે સાલ 2026 છે એ સમજવું જરૂરી છે. એટલે આપણી જે બ્રીધિંગ પેટર્ન ઊંધી થતી હોય કે જે શ્વાસ જે છે જે હવા છે તે આપણા પેટમાં જતી રહે છે, પેટમાં ના જાય અને છાતીમાં જાય, એના માટેની જે બ્રીધિંગ પેટર્ન સુધારવાનો જે રસ્તો છે તે છે ડાયાફ્રામેટિક બ્રીધિંગ. ડાયાફ્રામેટિક બ્રીધિંગ તમે કઈ રીતે કરી શકો અને એના શું ફાયદા છે અને ક્યારે કરવાનું એનો માટે મેં એક બહુ ડિટેલ વિડીયો બનાવેલો છે. એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. છતાં બી હું તમને ટૂંકમાં સમજાવી દઉં. આ વસ્તુની થોડીક પ્રેક્ટિસની જરૂર પડશે. તમારે એક હાથ છાતી પર રાખવાનો, એક હાથ પેટ પર રાખવાનો. આપણે નોર્મલી જે શ્વાસ લેતા હોય અને મોઢું આપણે બંધ રાખવાનું. નોર્મલી આપણે શ્વાસ લેતા હોય તો નાકમાં શ્વાસ જાય, છાતી ફૂલે, આપણે પેટ ફૂલાવાનું છે. એટલે જો તમે મારા પેટ પર ધ્યાન આપશો તો મારું પેટ જ્યારે હું શ્વાસ લઉં ત્યારે બહાર આવવું જોઈએ. એટલે આ રીતે પેટ બહાર આવે, શ્વાસ થોડીક વાર રોકવાનો, પછી એને મોઢેથી ધીરે રહીને કાઢવાનો. આ વસ્તુને પ્રેક્ટિસ કરતાં થોડીક વાર લાગશે. તમે સૂતા બી કરી શકો, અરીસામાં સામે બેસીને બી કરી શકો. ધીરે ધીરે તમે પ્રેક્ટિસ કરશો અને આનાથી તમને 100% ફાયદો થશે. એટલે જો તમને સુપ્રાગેસ્ટ્રિક બેલ્ચિંગનો પ્રોબ્લેમ છે તો ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટને મળો. આ જે પ્રાણાયામ મેં તમને કીધેલું છે એ ચાલુ કરો. દિવસમાં મિનિમમ 15 મિનિટ કરવાનું છે, જમ્યા પછી ખાસ કરવાનું છે. અને જ્યારે બી ઓડકાર આવે તો ઓડકારને દબાવવાની કોશિશ કરો. તમને અહીંયા દુખે છે, તમે અહીંયા દબાવશો ને ઓડકાર આવશે તો એ પ્રોબ્લેમ, એ જે આદત છે એ ચાલુ જ રહેશે. જેમ આપણને અંગૂઠા ચૂસવાની આદત પડી ગઈ હોય તો આપણે છોકરાને કેવી રીતે છોડાવીએ, એટલે આ બી એક એવી આદત છે કે જે તમે જાણી જોઈને નથી કરતા પણ ધીરે ધીરે આ વસ્તુ ડેવલપ થઈ છે. આ વિડીયો જોયા પછી તમને બીજો કોઈ બી ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલાવજો. મારું નામ છે ડૉક્ટર નિસર્ગ પટેલ. હું ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ છું, સિડ્સ હોસ્પિટલ, સુરત, ગુજરાતથી. અને પ્લીઝ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આને લોકો જોડે શેર કરજો, એટલે જેથી જે બી લોકો આ પ્રોબ્લેમથી હેરાન થાય છે એ લોકોને સાચી માહિતી મળે ને આમાંથી બહાર નીકળી શકે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર, ધન્યવાદ. गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव, जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं. ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन. गैस्ट्रो गुरु के संग